નમસ્કાર મિત્રો, આજે આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધાયોની અંદર વધારાના દાખલા પ્રેક્ટિસ કરવા માટે આપણે જોઈશું. આજનો પહેલો એક્ઝામ્પલ છે મિત્રો, sin ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ y બરાબર π/2 આપેલ હોય તો x अंडर रूट 1 माइनस वाई स्क्वेर वत्ता y अंडर रूट 1 माइनस x स्क्वेर ની કિંમત શોધો. આજના મિત્રો આપણે જે એક્ઝામ્પલ લીધા છે બધા કિંમત શોધવાના જ લીધા છે, એટલે કિંમત શોધવાનો એક્ઝામ્પલ છે. તો ફર્સ્ટ કિંમત શોધો. અને આપણે કિંમત શોધવાની મિત્રો આપ્યું છે આપણને sin ઇન્વર્સ x sin ઇન્વર્સ y બરાબર π/2. હવે sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ y બરાબર π/2 આપેલ હોય ત્યારે બંને બાજુ મિત્રો આપણે sin નો ઉપયોગ કરીશું. અહીંયા પણ આગળ sin લખીશું, sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ y બરાબર sin π/2. sin π/2 એટલે આપણને ખબર છે sin π/2 એટલે 1. therefore બંને બાજુ sin લેતા sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ y बराबर sin π/2. હવે sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ y એટલે sin ઇન્વર્સ x ધારો કે કોઈ આલ્ફા હોય, આ કોઈ બીટા હોય, તો sin ઓફ આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર થયું મિત્રો આ sin ઓફ આલ્ફા પ્લસ બીટા બરાબર sin π/2. sin π/2 એટલે 1, પરંતુ sin આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર આપણને ખબર છે મિત્રો, sin આલ્ફા પ્લસ બીટા = sin આલ્ફા cos બીટા प्लस cos अल्फा sin बीटा, राइट. तो ये प्रमाणे आनु सूत्र શું થાય મિત્રો? તો sin આલ્ફા એટલે સુધાર્યું છે આપણે sin ઇન્વર્સ x, તો sin ઇન્વર્સ x cos બીટા એટલે કે sin ઇન્વર્સ y વત્તા cos આલ્ફા એટલે ફરીથી sin ઇન્વર્સ x sin बीटा એટલે શું લીધું છે આપણે sin ઇન્વર્સ y બરાબર sin π/2 ને sin π/2 એટલે કે 1, રાઈટ. હવે sin ઇન્વર્સ x સૂત્ર આ ચેપ્ટર ને યાદ કરો મિત્રો, sin ઇન્વર્સ x એટલે કે x એટલે આ x. હવે અહીંયા cos છે મિત્રો અને અંદર sin ઇન્વર્સ y છે, તો sin ઇન્વર્સ y ને આપણે cos ઇન્વર્સ માં ફેરવવા પડે, તો sin ઇન્વર્સ y નું cos ની અંદર સૂત્ર પણ મેં તમને લખાવ્યું છે. તો sin ઇન્વર્સ y बराबर लखવું હોય તો cos ઇન્વર્સ અંડર રૂટ 1 માઈનસ y સ્ક્વેર લખાય મિત્રો. એટલે cos ઓફ sin ઇન્વર્સ x છે તો અહીંયા cos છે, અહીંયા sin ઇન્વર્સ છે તો cos છે, તો અહીંયા cos ઇન્વર્સ લાવવું પડે, તો cos ઇન્વર્સ બરાબર કે sin ઇન્વર્સ x બરાબર cos ઇન્વર્સ અંડર રૂટ 1 માઈનસ x સ્ક્વેર. આ રીતના સૂત્રો આપણે લખી શકીએ. therefore sin inverse x એટલે કે x. હવે cos sin inverse y શું લખીશું? cos inverse under root 1 minus y square વત્તા cos of sin inverse x એટલે cos inverse under root 1 minus x square અને sin of sin inverse y એટલે કે y બરાબર 1, राइट. હવે x cos of cos inverse under root 1 minus y square, therefore cos of cos inverse x એટલે x આપણે જાણીએ છીએ, તો cos of cos inverse x એટલે કે x ના આધારે અહીંયા x ના x, તો અહીંયા શું આવશે મિત્રો? under root 1 minus y square વત્તા cos of cos inverse x એટલે x, તો cos of cos inverse 1 minus x square under root માં છે અને y જે છે મિત્રો આપેલા છે એટલે y અંડર રૂટ 1 માઈનસ x સ્ક્વેર બરાબર 1. તો આપણે જે કિંમત શોધવાની હતી મિત્રો x અંડર રૂટ 1 માઈનસ y સ્ક્વેર વત્તા y અંડર રૂટ 1 માઈનસ x સ્ક્વેર બરાબર શું આવે? 1. તો આ રીતના મિત્રો ત્રિકોણમિતિય પ્રતિવિધાયોમાં કિંમત શોધવાના દાખલા નંબર 2 આપણે જોઈશું.
બીજો એક્ઝામ્પલ છે મિત્રો, cos of cos inverse x plus cos inverse y વત્તા cos of sin inverse x વત્તા sin inverse y. આની કિંમત આપણે મિત્રો શોધવાની છે. તો cos of cos inverse x વત્તા cos inverse y, અહીંયા cos વિધેય છે તો અંદર પણ cos વાળું છે, cos inverse વાળું છે. પણ અહીંયા આપ જુઓ તો cos of sin inverse x વત્તા sin inverse y છે. ફરીથી sin inverse x જે છે મિત્રો એને આપણે cos માં ફેરવવા, cos inverse માં ફેરવવા, sin inverse y ને આપણે cos inverse y માં ફેરવવા. તો એના માટેનું સૂત્ર આપણે ભણી ગયા કે sin inverse x વત્તા cos inverse x બરાબર શું? pi/2. therefore sin inverse x બરાબર લખવું હોય તો pi/2 minus cos inverse x થશે. એ રીતના sin inverse y બરાબર pi/2 minus cos inverse y. એનો ઉપયોગ કરીશું આપણે. તો cos of cos inverse x વત્તા cos inverse y વત્તા cos of sin inverse x ની વેલ્યુ જે છે મિત્રો pi/2 minus cos inverse x આવશે વત્તા sin inverse y એટલે કે sin inverse y બરાબર pi/2 minus cos inverse y લખાય. રાઈટ. therefore cos of cos inverse x વત્તા cos inverse y વત્તા cos of pi/2 plus pi/2, therefore pi એટલે કે pi થશે બંનેનો સરવાળો મિત્રો. આ બંનેમાંથી માઈનસ કોમન કા લઈએ આપણે તો અંદર શું રહેશે મિત્રો? cos inverse x plus cos inverse y. રાઈટ. cos of cos inverse x plus cos inverse y વત્તા cos of pi minus એટલે મિત્રો બીજું ચરણ, બીજા ચરણની અંદર cos ઋણ એટલે cos of pi minus જ્યારે આપણે લખવું હોય cos of pi minus theta, cos of pi minus theta, therefore minus cos theta થાય. એટલે માની લો આ theta છે મિત્રો આખું, તો cos of pi minus theta એટલે શું લખાશે? minus cos theta. એટલે અહીંયા પ્લસ ની જગ્યાએ શું લખાશે? minus cos of theta. theta એટલે કે આ આપણો કોણ છે માની લો તો cos inverse x વત્તા cos inverse y. અહીંયા જે પરિણામ છે મિત્રો cos of cos inverse x વત્તા cos inverse y minus cos of cos inverse x વત્તા cos inverse y. therefore આ જે છે એ જ મિત્રો આ છે, બાદબાકી કરવાની છે. therefore જવાબ આવશે આપણો 0. રાઈટ. ત્યાર પછીનું ત્રીજું એક્ઝામ્પલ છે મિત્રો, જો cos inverse x/a વત્તા cos inverse y/b બરાબર થીટા હોય તો x²/a² minus 2xy/ab cos theta વત્તા y²/b² ની કિંમત શોધો. રાઈટ. તો જે પરિણામ તમને આપ્યું છે એના ઉપરથી મિત્રો આ સાબિત કરવાનું છે. આની આપણે કિંમત શોધવાની છે. તો આ જે આપ્યું છે cos inverse x/a વત્તા cos inverse y/b બરાબર 3. ધારો કે cos inverse x/a બરાબર આલ્ફા લઈ લઈએ. જો મિત્રો જે આપ્યું છે ત્યાંથી આપણે શરૂઆત કરી અને આવું પરિણામ લાવી અને એની કિંમત શું છે એ આપણે શોધવાની છે. એટલે આપણને જે આપ્યું છે cos inverse x/a છે એના ધારો કે કિંમત આપણે આલ્ફા લઈ લીધી. cos inverse y/b છે મિત્રો એના બરાબર બીટા લઈશું આપણે. તો cos of alpha, cos inverse આ બચ જશે તો cos alpha, cos alpha ની કિંમત શું આવશે?
x બાય એ રીતના cos બીટા ની કિંમત y બાય b થશે મિત્રો. હવે cos ઇન્વર્સ x બાય a વત્તા cos ઇન્વર્સ y બાય b આપે છે એટલે કે આના બરાબર તો આપણે શું ધારી લીધું cos ઇન્વર્સ x બાય a બરાબર આલ્ફા, આના બરાબર ધારી લીધું આપણે બીટા, એટલે શું થઈ ગયું આલ્ફા પ્લસ બીટા બરાબર થીટા થાય. બંને બાજુ હવે આપણે cos લેતા cos ઓફ આલ્ફા પ્લસ બીટા બરાબર શું થશે મિત્રો cos થીટા, થીટા આપેલા છે. હવે cos આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર cos આલ્ફા cos બીટા માઈનસ sin આલ્ફા sin બીટા બરાબર શું cos થીટા થશે મિત્રો. હવે cos આલ્ફા ની કિંમત આપ જાણો છો, cos આલ્ફા બરાબર શું છે x બાય a, cos બીટા y બાય b, રાઈટ. હવે sin આલ્ફા અને sin બીટા ની જ્યારે કિંમત આવે એટલે sin ને આપણે મિત્રો શું કરીશું cos માં ફેરવીશું, પણ એ ફેરવતા પહેલા ધારો કે કિંમત મૂકી દેવી મિત્રો, તો cos આલ્ફા cos બીટા, cos આલ્ફા ની કિંમત શું છે x upon a, cos બીટા ની y upon b માઈનસ આ cos થીટા છે ને મિત્રો આ બાજુ લાવી દઈએ આપણે cos થીટા, આ જે છે આ બાજુ આવશે એટલે ઓછા થશે બરાબર, આ જે કિંમત છે આ બાજુ જશે એટલે મિત્રો sin આલ્ફા sin બીટા પ્લસ થશે. cos આલ્ફા ની કિંમત મૂકી x બાય a, cos બીટા y બાય b, આ cos થીટા આ બાજુ લાવે એટલે માઈનસ થઈ ગયા બરાબર ઓછા આ બાજુ જશે મિત્રો એટલે sin આલ્ફા sin બીટા. હવે બંને બાજુ વર્ગ કરતા મિત્રો શું મળશે પરિણામ, બંને બાજુ વર્ગ કરીએ આપણે તો x બાય a into y બાય b માઈનસ cos થીટા બરાબર એનો વર્ગ કરીએ, બંને બાજુ વર્ગ કરીએ મિત્રો બરાબર શું લખાશે sin સ્ક્વેર આલ્ફા sin સ્ક્વેર બીટા, રાઈટ. હવે આનો વર્ગ એટલે કે a ઓછા b નો વર્ગ એટલે કે a વર્ગ ઓછા 2ab વત્તા b સ્ક્વેર થશે મિત્રો, એટલે કે પહેલા પદનો વર્ગ એટલે કે x સ્ક્વેર upon a સ્ક્વેર into y સ્ક્વેર upon b સ્ક્વેર. આ પહેલું પદ છે મિત્રો આપણું x બાય xy upon ab એટલે કે x સ્ક્વેર y સ્ક્વેર upon a સ્ક્વેર b સ્ક્વેર, રાઈટ. મધ્યમ પદ માઈનસ 2ab એટલે કે 2xy upon ab cos થીટા માઈનસ 2a આખું પદ છે ને આ બીજું પદ છે મિત્રો પ્લસ cos સ્ક્વેર થીટા. હવે અહીંયા sin સ્ક્વેર આલ્ફા આપે, sin સ્ક્વેર આલ્ફા એટલે મિત્રો શું લખી શકાય 1 માઈનસ cos સ્ક્વેર આલ્ફા, એટલે sin સ્ક્વેર બીટા એટલે 1 માઈનસ cos સ્ક્વેર બીટા લખી શકાય. હવે જો આ જે પરિણામ છે હાલ અમને રવા દઈએ તો x સ્ક્વેર upon a x સ્ક્વેર y સ્ક્વેર upon a સ્ક્વેર b સ્ક્વેર minus 2xy upon ab into cos theta plus cos square theta બરાબર 1 minus cos alpha. cos alpha બરાબર આપણે મિત્ર શું લખ્યું હતું 1 minus cos alpha ની કિંમત અહીંયા alpha ધાર્યા તો cos alpha બરાબર આપણે શું લખ્યું હતું x by a લખ્યા હતા 1 minus x by એટલે કે x square by a square થશે 1 minus cos square beta 1 minus cos beta cos inverse y by b upon આપણે બીટા ધાર્યા હતા મિત્રો cos beta બરાબર શું હતું y upon b therefore cos square beta એટલે y square upon b square થશે. હવે x square y square upon a square b square minus 2xy upon ab into cos theta plus cos square theta બરાબર અહીં ગુણાકાર કરીશું મિત્રો બે કૌંસોનો ગુણાકાર છે એક સાથે એકનો ગુણાકાર એક સાથે આનો ગુણાકાર y square upon b square થશે મિત્રો આનો ગુણાકાર અહીંયા તો minus x square upon a square થશે અને ઓછા ઓછાનો ગુણાકાર મિત્રો x square y square upon a square b square થશે પણ બે કૌંસોનો ગુણાકાર મિત્રો આપણને ચાર પદ મળે. હવે આપ જોઈ શકો છો કે અહીંયા જે સરખું છે મિત્રો બંને બાજુ એ કેન્સલ થશે રાઈટ. તો હવે જે પરિણામ લાવવું છે એના પર જરા નજર નાખો મિત્રો. તો આની કિંમત આપણે શોધવાની છે
ઓછા જે છે મિત્રો અને આ ઓછા છે આ બદલાવી દો આપણે therefore x square upon a square ઓછા બદલાવી છે વત્તા થઈ જશે ઓછા બદલાવી છે વત્તા થશે x square upon a square વત્તા y square upon b square રાઈટ આ બંને પદ આ બાજુ આવે એટલે કે પ્લસ થઈ ગયા આ ઓછા જે છે મિત્રો એ અહીંયા છે એટલે કે 2xy upon ab cos theta 2xy upon ab cos theta બરાબર એ સિવાયનું જે પદ છે મિત્રો એ શું રહ્યું જુઓ આ જે છે આ બાજુ આવી ગયું છે વત્તા થઈ ગયા x square upon a square વત્તા y square upon b square minus 2xy ab upon ab cos theta જે પરિણામ આપણે શોધવાનું છે એના બરાબર શું રહ્યું એના બરાબર હવે આ એક જે છે મિત્રો અહીંયા રહ્યા અને આ વત્તા cos square theta છે આ બાદ જશે એટલે કે minus cos square theta થશે therefore 1 minus cos square theta શું થાય કિંમત sin square theta શું જવાબ આવશે આનો મિત્રો sin square theta રાઈટ તો આ જે પરિણામ છે મિત્રો એની કિંમત શોધવાની હોય તો આ રીતના આપણે સદરૂપ આપીને શોધી શકીએ છીએ ત્યાર પછી ચોથું એક્ઝામ્પલ છે મિત્રો a + b + c બરાબર પાઈ આપેલ હોય તો અને બીજી વસ્તુ આપી છે કે a બરાબર tan inverse 2 b બરાબર tan inverse 3 c ની કિંમત શોધો હવે મિત્રો તમને જે આપ્યું છે a + b + c એંગલ ની વાત છે ધારો કે કોઈ ત્રિકોણના ત્રણ ખૂણા abc છે એનો સરવાળો પાઈ છે તો a + b + c બરાબર પાઈ આપેલો હોય ત્યારે c બરાબર શું લખી શકાય મિત્રો પાઈ માઈનસ a + b લખી શકાય હવે બંને બાજુ આપણે tan નો ઉપયોગ કરીએ આપણને કિંમત આપી છે મિત્રો tan ની આપી છે તો tan c બરાબર tan of pi minus of a plus b right tan c બરાબર tan pi minus એટલે ફરીથી મિત્રો આ ચરણ આ બધી જ ખબર આપણને હોવી જોઈએ કે આ 0 જે છે મિત્રો આ pi/2 છે આ pi છે આ 3pi/2 છે એટલે pi માઈનસ એટલે કે બીજું ચરણ બીજા ચરણમાં tan ઋણ આવે મિત્રો એટલે કે tan of pi માઈનસ જે પણ હશે માઈનસ થશે માઈનસ tan of a plus b tan c બરાબર માઈનસ tan નું સૂત્ર મિત્રો tan a plus tan b upon 1 minus tan a into tan b થાય tan of a plus b નું સૂત્ર આપણે જાણીએ છીએ મિત્રો tan a plus tan b upon 1 minus tan a into tan b હવે tan a તો a બરાબર tan inverse 2 આપેલા છે મિત્રો તમને તો tan inverse આ બાજુ આવે તો tan a બરાબર કેટલી વેલ્યુ આપેલી છે આપણને 2 અને tan આ બાજુ આવી જાય tan inverse તો tan b થઈ જશે તો tan b બરાબર કેટલા આપેલું 3 આપ્યા છે એનો આપણે ઉપયોગ કરીશું therefore tan c minus of tan a plus tan b tan એટલે કે 2 વત્તા 3 upon 1 minus 2 ગુણ્યા 3 એટલે કે 6 એ -5 અને છેદમાં શું -5 માઈનસ માઈનસ કેન્સલ 5 upon 5 એટલે કે 1 થશે એટલે tan c બરાબર 1 મિત્રો tan c બરાબર 1 એટલે કે c બરાબર શું આવશે tan inverse 1 એટલે tan inverse 1 એટલે કે tan inverse 1 ની કિંમત આપણે જાણીએ છીએ મિત્રો pi/4 therefore c બરાબર pi/4 એટલે c ની કિંમત શું આવશે pi/4 આવશે ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 5 a
एग्जाम्पल नंबर 5, जो साइन इनवर्स x प्लस साइन इनवर्स y प्लस साइन इनवर्स z बराबर 3π/2 હોય તો x રેઝ ટુ 100 x ની 100 ઘાત વત્તા y ની 101 ઘાત વત્તા z ની 102 ઘાત ઓછા 1 x ની 100 ઘાત વત્તા y ની 101 ઘાત વત્તા z ની 102 ઘાત ની કિંમત શોધો અને આપણે વેલ્યુ શોધવા છે. હવે એક બીજી શરત પણ અહીંયા આપી છે કે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x y z લેસ ધેન ઓર ઇક્વલ ટુ y, એટલે x ની કિંમત એ -1 અને 1 ની વચ્ચે છે, એ જ રીતના y ની કિંમત પણ છે અને z ની કિંમત પણ -1 થી 1 સુધીની કિંમત છે મિત્રો, રાઈટ. અને એક આપ્યું છે તમને જે શરત કે sin ઇનવર્સ x sin ઇનવર્સ y sin ઇનવર્સ z બરાબર શું છે 3π/2. હવે x y z એટલે કે x ની કિંમત મિત્રો -1 થી લઈને 1 સુધીની હોય, બંને બાજુ sin ઇનવર્સ આપણે મૂકીએ મિત્રો તો sin ઇનવર્સ -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin ઇનવર્સ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin ઇનવર્સ 1, રાઈટ. તો sin ઇનવર્સ -1 એટલે કે માઈનસ sin ઇનવર્સ 1 એટલે -π/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin ઇનવર્સ x લેસ ધેન sin ઇનવર્સ 1 એટલે π/2. એનો અર્થ એવો થયો મિત્રો કે sin ઇનવર્સ x ની વેલ્યુ જે છે એ -π/2 થી π/2 સુધીની છે, રાઈટ. તો એ જ રીતના sin ઇનવર્સ y ની વેલ્યુ પણ -π/2 થી π/2 અને એ રીતના sin ઇનવર્સ z ની કિંમત પણ -π/2 થી લઈને π/2 સુધીની છે. હવે એ આપણને ખબર પડી ગઈ. ત્યાર પછી આપણે આ ત્રણેય સંખ્યાઓનો આ ત્રણેયની કિંમતો sin ઇનવર્સ x sin ઇનવર્સ y sin ઇનવર્સ z ત્રણેયનો સરવાળો કેટલો થાય છે 3π/2 છે. હવે આ ત્રણેયની કિંમત -π/2 થી π/2 ની વચ્ચે હોય અને ત્રણેયનો સરવાળો જો 3π/2 હોય તો મિત્રો એક જ શરતમાં લાગુ પડે કે જ્યારે sin ઇનવર્સ x બરાબર sin ઇનવર્સ y બરાબર sin ઇનવર્સ z બરાબર શું હશે π/2, તો જ આ ત્રણેયનો સરવાળો કેટલો થાય મિત્રો 3π/2 થાય. એટલે આના ઉપરથી આપણને sin ઇનવર્સ x sin ઇનવર્સ y અને sin ઇનવર્સ z ની વેલ્યુ સરખી છે ખબર પડી અને કેટલી છે π/2 છે. હવે sin ઇનવર્સ x π/2 હોય તો x બરાબર sin π/2 થશે, x બરાબર sin π/2 અને sin π/2 એટલે કે 1. એ રીતના y ની કિંમત પણ 1 થઈ મિત્રો અને z ની કિંમત પણ 1 થઈ. તો મૂળ અગત્યની બાબત આના ઉપરથી આ પરિણામ લાવવાનું. ત્યાર પછી તો એક્ઝામ્પલ મિત્રો ખૂબ સહેલો હતો, ઘણી વખત આ બોર્ડમાં પણ પૂછાયેલો છે મિત્રો. તો આપણને sin ઇનવર્સ x sin ઇનવર્સ y અને sin ઇનવર્સ z ની વેલ્યુની ખબર જો આપણે પડી જાય તો પછી તો આ એક છે એની કિંમત, તો પછી તો ગમે તેટલી ઘાત આપી હોય તો એ મિત્રો વસ્તુ ઈઝી થઈ જાય છે. તો આ રીતના આની વેલ્યુ કેટલી થઈ x y z ની વેલ્યુ 1. તો હવે 1 આપણે અહીંયા મૂકી દઈએ મિત્રો. તો બરાબર જે શોધવું છે એની જગ્યાએ આ જે પરિણામ આપણે શોધવું છે મિત્રો બરાબર શું x ની 100 ઘાત x એટલે કેટલા થઈ ગયા 1 ની 100 ઘાત વત્તા 1 ની 101 ઘાત વત્તા z એ પણ 1 છે -1 અપોન 1 ની 100 ઘાત વત્તા 1 ની 101 ઘાત વત્તા 1 ની 102 ઘાત. કોઈ પણ ઘાત 1 વત્તા 1 વત્તા 1 જ થશે. 1 ની કોઈ પણ ઘાત 100 ઘાત તો પણ 1 થશે, 101 પણ 1 થશે, એટલે કે 1 વત્તા 1 વત્તા 1 થશે મિત્રો -1 અપોન અહીંયા પણ 1 વત્તા 1 વત્તા 1 થશે, અહીંયા 3 ઓછા 1 અપોન 3 તો 3 તારી 9 ઓછા 1 કેટલી વેલ્યુ આવે મિત્રો 8/3. ત્યાર પછી છઠ્ઠો એક્ઝામ્પલ છે મિત્રો sin ઇનવર્સ ઓફ cos x વત્તા cos ઇનવર્સ sin x. આની કિંમત શોધવાની છે મિત્રો આપણે. હવે અહીંયા sin ઇનવર્સ છે તો મિત્રો અહીંયા શું જોઈએ આપણે sin જોઈએ. અહીંયા cos ઇનવર્સ છે તો મિત્રો અહીંયા આપણે cos જોઈએ. હવે sin ઇનવર્સ ઓફ cos x વત્તા cos ઇનવર્સ ઓફ sin x આ જે
મિત્રો જે કિંમત છે એ આપણે જાણીએ છીએ કે sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x બરાબર π/2 છે. sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x બરાબર π/2 છે. એ રીતના sin ઇન્વર્સ x ની વેલ્યુ શોધવી હોય આપણે તો cos ઇન્વર્સ ને આ બાજુ લઈ જવો પડે એટલે કે π/2 માઈનસ cos ઇન્વર્સ x થાય. cos ઇન્વર્સ x ને શોધવા હોય આપણે તો π/2 માઈનસ sin ઇન્વર્સ x થાય. રાઈટ. માની લો આ કોઈ x છે આપણે તો sin ઇન્વર્સ x છે તો એને આપણે લખવું હોય મિત્રો તો શું લખી શકાય તો π/2 આ sin ઇન્વર્સ x છે મિત્રો. x માની લો cos of x છે આપણો તો π/2 માઈનસ cos ઇન્વર્સ x ની જગ્યાએ શું લીધું આપણે cos x લીધું છે વત્તા cos ઇન્વર્સ of sin x. આ ધારો કે આપણો કોઈ y છે એટલે cos ઇન્વર્સ y છે ધારો કે તો cos ઇન્વર્સ y બરાબર શું લખાય તો π/2 માઈનસ sin ઇન્વર્સ y. રાઈટ. તો આ બધું આપણને મિત્રો ફેરવતા આવડે તો આ એક્ઝામ્પલ આ ચેપ્ટર ઈઝી છે મિત્રો. તો cos ઇન્વર્સ y એટલે કે શું π/2 માઈનસ π/2 cos ઇન્વર્સ sin x એટલે π/2 માઈનસ sin ઇન્વર્સ π/2 minus sin inverse of sin x. Therefore, π/2 વત્તા π/2 એટલે π minus cos inverse of cos x. Therefore, x minus sin inverse of sin x એટલે x π minus ઓછા x તો π minus 2x. રાઈટ. ત્યાર પછીનું એક એક્ઝામ્પલ આપણે મિત્રો જોઈએ. એક્ઝામ્પલ નંબર 7. Sec square of tan inverse 4 वत्ता cosec square of cot 5 ની કિંમત શોધો. હવે આની કિંમત શોધવાની છે મિત્રો. તો ધારો કે tan inverse 4 બરાબર આલ્ફા લઈએ તો tan આલ્ફા બરાબર શું થાય tan inverse અપજ જશે એટલે tan alpha બરાબર 4. એ જ રીતના cot inverse છે મિત્રો. એ જ રીતના cot inverse 5 બરાબર બીટા લઈએ આપણે. cot inverse બીટા બરાબર એટલે cot inverse 5 બરાબર બીટા લઈશું આપણે મિત્રો. therefore cot બીટા બરાબર શું લખાય લખવું હોય cot બીટા બરાબર 5 લખો. રાઈટ. તો આ જે છે એનો ઉપયોગ કરીશું મિત્રો આપણે. તો sec square tan inverse 4 બરાબર શું લખ્યું આપણે આલ્ફા તો sec square આલ્ફા વત્તા cosec square cot inverse 5 બરાબર શું લખ્યું મિત્રો આપણે બીટા. તો sec square આલ્ફા નું સૂત્ર જે છે મિત્રો 1 + tan square આલ્ફા અને cosec square બીટા નું સૂત્ર છે 1 + cot square બીટા 1 + tan square alpha એટલે tan alpha ની કિંમત મિત્રો કેટલી હતી 4 નો વર્ગ 16 થશે 1 ના 1 cot square બીટા cot બીટા બરાબર 5 છે cot square બીટા બરાબર 25 થશે મિત્રો 25 ને 26 6 32 42 ને 43 therefore આની વેલ્યુ કેટલી આવી મિત્રો 43. રાઈટ. તો આ રીતના આજે આપણે કિંમત શોધવાના એક્ઝામ્પલ નવા વિડિયો લેક્ચર ની અંદર આપણે એક નવી રીત લઈને આવીશું મિત્રો. ધન્યવાદ.